ઓકે, બધાને જય માતાજી, જય દાસારામ। કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે આપ બધાનું મારા ન્યૂ વ્લોગમાં। તો હું નવો વ્લોગ લઈને આવી ગઈ છું। અમે પહોંચી ગયા છે જુનાગઢ। અમે અંબાજી ચડવાના છીએ। મારા ભાઈ, મારા બેન એ બધાએ પગથિયા ચડીને ગયા છે। અમે લોકો રોપવેમાં જવાના છે। તો હું તમને બતાવીશ કે રોપવેમાં જુનાગઢનો નજારો કેવો લાગે છે। તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। હું બતાવું તમને રોપવેમાં બેસી અને જુનાગઢનો નજારો। ગ્રીન ગ્રીન જંગલ છે, વરસાદ આવે છે। તો કન્ટિન્યુ રહ્યો મારા બ્લોગમાં। તો અમારી રોપવે ઉપડી ગઈ છે અંબાજી બાજુ। તો તમે જુઓ જંગલનો નજારો, કેવો સરસ મજાનો જંગલનો નજારો દેખાય છે। તમે મારા બ્લોગમાં જુનાગઢની મોજ માણો। અમે પહોંચી ગયા છીએ ગિરનારની ગોદમાં અંબાજીના દર્શન કરવા। તો તમને પણ અંબાજીના દર્શન કરાવીશ જો ત્યાં વરસાદ એટલો બધો નહીં હોય તો, કારણ કે ભાઈનું ફોન આવ્યો તો કહેતા હતા કે ત્યાં ઝાકર ઝાકર છે એમ। તો તમે કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં અને જુઓ જુનાગઢનો નજારો। તો અમે પહોંચી ગયા છે અંબાજી। તમને અંબાજીના દર્શન કરાવું જો બહાર વરસાદ નહીં હોય તો, પણ વરસાદ છે તો હું તમને અંબાજીનો બહારથી નજારો બતાવી દઉં છું। તો બધાય કોમેન્ટમાં જય ગિરનારી લખી દેજો। હર હર મહાદેવ।